દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। દેશમાં 3 ઋતુ આવે છે, ઉનાળો, ચોમાસું અને શિયાળો। હાલ ઉનાળાનો મોસમ ચાલી રહ્યો છે। સમગ્ર દેશભરમાં કાળઝાળ ગરમી ચાલી રહી છે। લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને ચોમાસાની ગણતરી આ દિવસો બાકી છે ત્યારે ગરમી પતી ગઈ, ચોમાસાને થોડા દિવસ બાકી છે। ઘોડા છૂટી ગયા અને તબેલાને લોક મારવા જાય છે તેવી કહેવત સાચી પડી। સરકાર દ્વારા 4 રસ્તા ઉપર ગરમીના કારણે પડદા લાવવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરના કોટા બ્રિજ ખાતે આવેલ છે શનિદેવ મંદિર પાસે ગ્રીન પડદાનું તંબુ લગાવવામાં આવ્યો છે। તે દરમિયાન અચાનક પડી જતા એક રાહદારી પોતાની ફેમિલી લઈને જતા હતા, તે દરમિયાન પડતા તેમને સાધારણ ઈજા થઈ હતી। રિપોર્ટ તંત્રી હનીફ મંસૂરી। બેન, અહીંયા શું થયું બનાવ તમારી સાથે? બસ લેક્ચરની અંદર ઘૂસીને તો અમારી આખી ગાડી સ્લીપ થઈ ગઈ। મને છોકરા મેડને વાગ્યું છે પગમાં। કેટલા બાળક હતા તમારી સાથે? 2 બાળક છે મારા। બે બાળક પછી મારા બાળકને આગળ નતો બેસાડ્યો તો મારું માથું બાધું ફૂટી જાય તો મેં કઈ જાત લેવા મારું બાળક? મારા બંને પગમાં વાગ્યું છે, મને પગમાં વાગ્યું છે। તો બસવાળા છે આ અકસ્માત થયું મેમ? લેક્ચરી વાળાથી ઉપર સામાન બાંધ્યું છે, તેને એટલી ખબર પડી તો સામાન આજે બાંધ્યું છે કોર્પોરેશન વાળાએ, એમને ખબર નહીં કે હાઈટ ઉપર કરવી જોઈએ। બસ બાંધ્યું છે, આ બસ વાળાને કોઈ વાગ નહીં કહેવાય, આટલું તો એની હાઈટ ચાલે। આ કોર્પોરેશન વાળાને ખબર પડી જાય, બાંધ્યું ચાલે તો આખું બધું લઈને અહીંથી હેડ્યો। અમારા પગમાં જો આખું બધું વાગ્યું છે, 2 છોકરા મારા બચી ગયા આવડે આ બસમાં નીચે આવતા આવતા। પાઇપ મારા વરપાદ પડે તો મારું વર કઈ જાત? આપનું નામ છે? ખબર પડવું જોઈએ સાહેબ। આપનું નામ? નિવૃત્તિ મોરે।